મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો સાંભળતા જઈએ અને જીવન મસ્ત રીતે જીવતા જઈએ. સદગુરુઓની જમાવટ, ગુરુદેવને નતમસ્તક પ્રણામ. કેટલી સરસ સરસ વાતો કરી છે. સમાજમાં રહીએ, વ્યવહારમાં રહીએ, બધાની સાથે હળીએ મળીએ, પોતપોતાની રીતે કામ ધંધો કરીએ. ક્યાંક નોકરી કરતા હોઈએ, ક્યાંક પોતાનું કામ હોય, ઘરકામ કરતા હોઈએ, બધામાં સમાજમાં રહીએ તો બધા કામ દરેકે પોતપોતાને સોંપાયેલા કરવા પડે. સદગુરુઓનું કહેવું એવું છે કે તમે જે કોઈ પણ કામ કરો, તમને જે સોંપવામાં આવ્યું હોય એ નિષ્ઠાપૂર્વક કરો, પણ તમારો ભાવ જે છે ને એ ભાવ પેલો પ્રભુમય રાખવો. જો કેટલી નાની વાત છે. ભાવ પ્રભુમય રાખો ને એટલે પછી લાગણી, આત્મીયતા એ આપોઆપ એની મેળે જ આવે, એની મેળે જ પ્રગટે અને જીવન જીવવાની મજા આવી જાય. કરેલા કામનું આપણને આનંદ તો ચોક્કસ થાય, પણ પેલો જો ભાવ પ્રભુમય હોય ને, કોઈ પણ કામ કરીએ, સવારથી ઉઠીએ રાતના સૂઈએ ત્યાં સુધીમાં જે પણ કામ કરીએ એમાં ભાવ આપણો પેલો પ્રભુમય જ રહેવો જોઈએ. તો જુઓ પછી જીવવાની કેવી મજા આવે છે, પછી કામ કરવાની કેવી મજા આવે છે, પછી જેનાથી દૂર રહેવાનું છે. ગુસ્સાની વાત આવતી નથી, ગમતી અણગમતી, સારી નરસી, બધી જ પરિસ્થિતિમાંથી સરસ રીતે રસ્તો નીકળે. કેમ કે આપણો ભાવ એમાં પ્રભુમય છે, પ્રભુ તરફનું ધ્યાન છે. અને એ ભાવ જો પ્રગટી જાય ને, આમ સહેલું શું કરવાનું કાંઈ નથી, ફક્ત પ્રભુમય ભાવ પ્રગટી ગયો પછી જુઓ, પછી સંસારમાં રહેવાની મજા ઓર છે. આનંદથી જીવી શકાય. જ્યાં જઈને બેસીએ, જેને મળીએ, જેની જોડે જીવનમાં આગળ વધીએ, બધામાં આનંદ અને આનંદ. બધી નાની વાતો પણ જીવતા જઈએ એટલે મજા આવે. હરિ ઓમ.